નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર મુંજાલ પંડ્યા છે. હું એક મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર છું. આજનો બહુ જ વિષય એટલો બધો ઇન્ટરેસ્ટિંગ છે કે તમને ખૂબ જ મજા આવશે. આ બહુ સુંદર નાનો ઇન્ફોર્મેટિવ વિડીયો મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેની અંદર તમને કેન્સર વિશેની ઘણી બધી ગેરસમજ અને અંધશ્રદ્ધા છે એ દૂર થઈ જશે ડેફિનેટલી. તમે ભૂવાનું નામ સાંભળ્યું છે, ભૂવો, જેને ઇંગ્લિશમાં ફેઇથ હીલર કહેવાય છે. એટલે ભૂવાના લીધે આજે કેટલા બધા પ્રોબ્લેમ સર્જાય છે જે અમે અમારી ડેઇલી પ્રેક્ટિસમાં જોઈ રહ્યા છે. હું તમને થોડા ક્વિક આંકડા કહું તો ભારતમાં દર વર્ષે 14 થી 15 લાખ નવા કેન્સરના દર્દીઓ જોવા મળે છે અને એમાં દર 9માંથી 1 વ્યક્તિને જીવલેણ કેન્સર થવાની શક્યતા રહેલી છે. પુરુષોમાં મેઇનલી મોઢાના કેન્સર, ફેફસાના કેન્સર, આંતરડાના કેન્સર અને પ્રોસ્ટેટના કેન્સર વધારે જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓની અંદર સ્તન છે, સર્વિક્સ એટલે કે ગર્ભાશયનું મુખ છે, ઓવરી છે વગેરે કેન્સરો વધારે જોવા મળે છે. લોકો ચંદ્ર પર પહોંચ્યા છે. એઆઈના જમાનામાં સાયન્સને માનવાના જગ્યાએ મોટાભાગના લોકો હજી પણ ભણેલા ગણેલા અને વેલ એજ્યુકેટેડ લોકો હજી પણ ભૂવાને માને છે, જેને ઇંગ્લિશમાં ફેઇથ હીલર કહેવાય છે. જે ભૂવો છે, રાઈટ, એને તાંત્રિક બી ઘણા લોકો કહે છે. આજે એક સ્ટેટિસ્ટિક પ્રમાણે લગભગ 20થી 50% દર્દીઓ પહેલાં હજી પણ ભૂવા પાસે ઉપચાર કરવા જાય છે અને આના લીધે એ દર્દીઓ હોસ્પિટલમાં આવવા માટે મોડા પડે છે. કયા કારણો છે કે જેનાથી ભૂવાને મળવું પડે? તો કાં તો એક દર્દીને ડર છે, અથવા તો કોઈએ કંઈક કરી નાખ્યું છે, કોઈને પૈસાની તકલીફ છે, કોઈની ગામની માન્યતા છે અને ઘણા બધાને એવું છે કે કેન્સર એટલે કેન્સલ, રાઈટ. આ બધા ભ્રમના લીધે, અંધશ્રદ્ધાના, અંધવિશ્વાસના લીધે એ ભૂવા પાસે જાય છે અને અલ્ટિમેટલી એ પછી સ્ટેજ બહુ જ આગળ વધી જાય છે અને દર્દીને ખરાબ પરિણામ ભોગવવું પડે છે. મોડું સ્ટેજ એટલે ઓછી બચવાની શક્યતા, વહેલું સ્ટેજ એટલે કેન્સરને સંપૂર્ણ અને સાજું થવાની શક્યતા. ભૂવા અને ડૉક્ટર વચ્ચે શું ડિફરન્સ છે? ભૂવા પાસે કોઈ ડિગ્રી નથી, ભૂવા પાસે કોઈ ઓફિશિયલ સર્ટિફિકેશન નથી, ભૂવા પાસે કોઈ રિપોર્ટ નથી, ભૂવાને કયું સ્ટેજ છે એની ખબર નથી, છતાં પણ એ તમને ખોટો વિશ્વાસ આપી અને તમારો ડેફિનેટલી જે મહત્ત્વના ગોલ્ડન અવર્સ કે ગોલ્ડન ડેઝ છે કેન્સરના નિદાન પછીના કે કેન્સરની શક્યતાને એમાં ખૂબ જ બગાડે છે, જેના લીધે દર્દી ખૂબ જ મોડા અમારી પાસે, ડૉક્ટર પાસે આવે છે અને એના લીધે પરિણામ ખૂબ જ બગડી જાય છે. ભૂવાને ખબર નથી કે કેન્સર મંત્રથી નથી મટતું, ટ્રીટમેન્ટથી મટે છે. એટલે મંત્ર પર આશા રાખો પણ ટ્રીટમેન્ટ જરૂરથી કરાવો. તમારે ડૉક્ટરને ડેફિનેટલી મળવું જોઈએ, તમારા મેડિકલ ઓન્કોલોજીસ્ટને મળવું જોઈએ, ફેમિલી ડૉક્ટરને મળવું જોઈએ. અને સૌથી મોટું નુકસાન શું થાય છે ભૂવાના લીધે, હું તમને થોડુંક સ્ટેટિસ્ટિક કહું, રાઈટ. જ્યારે દર્દી પહેલો ભૂવા પાસે જાય છે ત્યારે મિનિમમ અમારા સ્ટેટિસ્ટિક પ્રમાણે 2 થી 6 મહિના એ મોડો પડે છે, કેમ કે એના ઉપર ફેથ રાખે છે, વિશ્વાસ રાખે છે, એના લીધે સારું થઈ જશે, સારું થઈ જશે, સારું થઈ જશે અને એવી રીતે એનો સમય બગડે છે અને અલ્ટિમેટલી એવું થાય છે કે જે રોગ પહેલા સ્ટેજમાં હતો એ બીજામાં જતો રહે છે, ત્રીજા સ્ટેજવાળો દર્દી ચોથામાં જતો રહે છે. એટલે ડિલેના લીધે ડિઝીઝ પ્રોગ્રેશન થાય છે. એટલે ડિલે ઇઝ ઇક્વલ ટુ ડિઝીઝ પ્રોગ્રેશન ઇઝ ઇક્વલ ટુ ડેથ ઇઝ ઇક્વલ ટુ પુઅર પ્રોગ્નોસિસ, કે દર્દીને મટવાની શક્યતા ઘણી ઓછી. તો નંબર 1 વસ્તુ જે છે, એક અવેરનેસ હોવી જોઈએ દરેક વ્યક્તિમાં કે ભાઈ કેન્સરના સાઇન સિમ્ટમ શું છે ખબર હોવી જોઈએ. અને જો એને શક્યતા લાગે, તમારા ફેમિલી ડૉક્ટર કહે તો એને ભૂવાની જગ્યાએ ક્વોલિફાઈડ ડૉક્ટરને ઇમિડિયેટલી મળવું જોઈએ, રાઈટ. અને ઘણીવાર દર્દી બીજી મોટી ભૂલ કરે છે કે ભૂવાના કહેવા પ્રમાણે દવા બંધ કરી દે છે, એવી સલાહ આપે છે કે કીમો ના લો, સર્જરી ના કરાવો, રેડિયોથેરાપી કે શેક ના લો, જેના લીધે દર્દી એનું કહેવાનું માને છે અને પછી એટલા બધા એડવાન્સ સ્ટેજમાં દર્દી અમારી પાસે કે ડૉક્ટર પાસે જાય છે કે જેને ઓલમોસ્ટ રિવર્સ કરવું ઇમ્પોસિબલ હોય છે. જે ક્યોરેટિવ કે જે એને મટી શકતું હતું એની જગ્યાએ હવે એ પેલિએટિવ ઇન્ટેન્ટમાં જતો રહે. પેલિએટિવ એટલે એવો ઇન્ટેન્ટ કે જ્યાં દર્દીને રાહત મળે, હંમેશા માટે રોગ ના મટે. એટલે એવા સ્ટેજમાં જાય છે. જો એ વહેલું નિદાન થાય, વહેલી સારવાર થાય તો એ દર્દીનું તાત્કાલિક નિદાન થયા પછી સારી જો સારવાર પરફેક્ટ થાય ક્વોલિફાઈડ ડૉક્ટર દ્વારા, તો એને ડેફિનેટલી એનું કેન્સર મટી શકે છે.
એટલે મારી નમ્ર વિનંતી છે, તમે શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા ના રાખો. તમે ક્વોલિફાઈડ ડૉક્ટરને મળો, તમારા ફેમિલી ડૉક્ટરને મળો. ભૂવાને ડેફિનેટલી કોઈ મળવાની જરૂર નથી. ઘણી બધી વાર તમે એવા પ્રશ્નો ડૉક્ટરને પૂછો છો, ગેરંટીથી મટી જશે, 100% સાજું થઈ જ જશે, બરાબર સર તમે અમને લખીને આપો, બરાબર. ત્યારે તમે ગેરંટી માગો છો અથવા તો એવું આગ્રહ રાખો છો કે કોઈ પણ ડૉક્ટર તમને 100% ગેરંટી આપે, જે ડેફિનેટલી કોઈ પણ ડૉક્ટર માટે વિશ્વમાં શક્ય નથી કે તમને 100% ગેરંટી આપે, રાઈટ. આ આગ્રહ તમે ભૂવા જોડે કેમ નથી રાખતા? ભૂવાને તમે કેમ નથી કહેતા, રાઈટ? રોગ વધી જાય છે પછી જ તમે ડૉક્ટર પાસે ક્વોલિફાઈડ કેમ જાઓ છો, રાઈટ? અને એ જ્યારે તમને ગેરંટી આપે છે એ પછી તમે એમને કંઈ નથી કહેતા. જ્યારે ડૉક્ટરના ચાલુ દવાએ સારું ટ્રીટમેન્ટ આપવા છતાં પણ વધી જાય ત્યારે અનેક પ્રશ્નો ઉદ્ભવ થાય છે, જે યુઝ્યુઅલી ના થવા જોઈએ. દરેક રોગનું સ્ટેટિસ્ટિક હોય છે, રાઈટ. જો પહેલા સ્ટેજમાં આવ્યો તો એને જનરલી 90% મટી જાય, બીજા સ્ટેજમાં આવ્યું તો 70-80% મટી જાય, ત્રીજા સ્ટેજની અંદર કદાચ 40-50% મટી જાય, અને ચોથા સ્ટેજમાં અમુક કેન્સર જેવા કે લિમ્ફોમા નામનું કેન્સર છે, ટેસ્ટિસના છે કેન્સર, એ ચોથા સ્ટેજમાં પણ મટી શકે છે, રાઈટ. એટલે તમારે પ્રોપરલી સાયન્ટિફિક બેઝ પર ડૉક્ટર જોડે યોગ્ય પ્રશ્નો પૂછવા જોઈએ. દર્દીઓ ડૉક્ટરને પ્રશ્નો નથી પૂછતા, એ પણ એક પ્રોબ્લેમ છે. બધું સમજી ગયા એવું કર્યા સિવાય દર્દીએ દરેક ડૉક્ટરને પ્રોપર પ્રશ્નો પૂછવા જોઈએ, જેવા કે સર્જરી કરવી કે નહીં, રેડિયેશન કરવું કે નહીં, કીમો આપવી કે નહીં, ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપીનો કોઈ રોલ ખરો કે નહીં, એવું દરેક દર્દીએ પૂછવું જોઈએ. અને એ પણ ડૉક્ટરની પણ એટલી જ ફરજ છે કે એને શાંતિથી કાઉન્સેલિંગ કરી અને એને સંપૂર્ણ સારવાર માટે સમજાવવું જોઈએ. તો મહેરબાની કરીને આજથી તમે આ વિડીયો દરેક માણસને શેર કરજો, ડેફિનેટલી શેર કરજો, જેનાથી ડેફિનેટલી કોઈનું જો નિદાન વહેલા સ્ટેજમાં થશે તો એનું ડેફિનેટલી આપણે એનું કેન્સરને વહેલું નિદાન કરી શકીશું, એની વહેલી સારવાર કરી શકીશું, એનું જીવન બચાવી શકીશું. અને આ ટીમ એફર્ટ છે, એક વ્યક્તિથી કેન્સર જીતી શકવાનું નથી. જેટલો ડૉક્ટરનો રોલ છે એટલો જ સમાજનો રોલ છે, એટલો દર્દીનો રોલ છે, એટલો દર્દીના સગાવાલાનો રોલ છે, એટલો જ દરેક વ્યક્તિનો રોલ છે, રાઈટ. એટલે આ કેન્સર મટાડવું એ કમ્પ્લીટ એબ્સોલ્યુટલી ટીમવર્ક છે. તો જો તમે અને હું બધા જ ટીમવર્કથી કામ કરીશું તો ડેફિનેટલી આપણે કેન્સર જેવી ભયંકર બીમારીને પણ આસાનીથી યોગ્ય સાયન્ટિફિક સારવારથી ડેફિનેટલી મટાડી શકીશું, જીવ બચાવી શકીશું, અને આજે એક હેલ્ધી સારો સમાજ અને સારા ફેમિલીનું નિર્માણ કરી શકીશું. તો મહેરબાની કરીને ભૂવાને ભૂલી જાઓ, તમે સાયન્ટિફિક પર વિશ્વાસ રાખો. ભૂવો સમય લે છે, કેન્સર સમય લેતો નથી. ભૂવો વિશ્વાસ આપે છે, ડૉક્ટર સારવાર આપે છે. વિશ્વાસ કરતાં સારવાર વધારે અગત્યની છે. વિશ્વાસથી રોગ નથી મટતો, સારવારથી રોગ મટે છે. એવા લાખો પબ્લિકેશન અને સાયન્ટિફિક ડેટા છે. તો થેન્ક યુ વેરી મચ. મને સાંભળવા માટે મેક્સિમમ લોકોને આ વિડીયો મોકલો. અને જે આ અંધશ્રદ્ધા ફેલાય છે, લાખો લોકો એમનો જીવ ગુમાવે છે, એ ના ગુમાવે. અને મેક્સિમમ લોકોને આ લાઇક, શેર અને કોમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ. તમારી કોઈ કોમેન્ટ હોય તો ડેફિનેટલી મને કહો. મારું નામ ડૉક્ટર મુંજાલ છે. અમારા આની ચેટ બોક્સની અંદર મારો નંબર છે. કોઈ પણ પ્રકારની વધારે માહિતી જોઈતી હોય તમારે તો હું તમારે મદદ કરવા માટે સક્ષમ છું. તો તમે મેક્સિમમ લોકોને આ વિડીયો શેર કરો. અને કોઈપણને કેન્સર વિશેની કંઈ પણ માહિતી જોઈતી હોય અથવા મૂંઝવણ હોય અથવા તકલીફ હોય તો બેઝિઝક અમારો સંપર્ક કરો. અને લાસ્ટલી ઘણા બધા મોટાભાગના કેન્સરની સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ પણ થાય છે. એટલે જેને પૈસાની તકલીફ હોય તો એણે બેસી ના રહેવું, એમણે તમારી આજુબાજુમાં તમારા ફેમિલી ડૉક્ટરમાં ફિઝિશિયનની સલાહ લેવી અને ક્યાં આયુષ્યમાન કાર્ડમાં સારવાર થાય છે એની માહિતી લેવી, જેથી કરીને દર્દી પૈસાના લીધે રોગ વધી ના જાય અને મૃત્યુ ના પામે. એટલે ઘણા બધા ટ્રીટમેન્ટ ઓપ્શન છે, ક્યોરેટિવ છે, પેલિએટિવ છે, ઘણી બધી નવી ટ્રીટમેન્ટ્સ આજે આવી ગઈ છે, રાઈટ. જેવી કે ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી. તો એને પૂરો ફાયદો લે, ડૉક્ટર જોડે સંપૂર્ણ સચોટ માહિતી લે, પછી નિર્ણય કરે કે દર્દીએ શું કરવું છે. સો થેન્ક યુ વેરી મચ વન્સ અગેન ફ્રોમ ડૉક્ટર મુંજાલ પંડ્યા. એન્ડ સ્ટે ટ્યુન નેક્સ્ટ વિડીયો સુધી. થેન્ક યુ. નમસ્કાર.